Good morning, friends. Welcome to Learn with Trupti. Today we are standard 8, Science chapter number 12, Friction. Introduction to friction. Friction is the force that opposes the motion of an object. ફ્રિક્શન શું છે? તો ફ્રિક્શન એક એવો ફોર્સ છે, એક એવું બળ છે કે જે આપણે કોઈક ઓબ્જેક્ટ એટલે કે કોઈ પદાર્થને મોશનમાં લાવવા માટે યુઝ કરીએ છીએ અને ત્યારે જે એની વિરુદ્ધમાં લાગે એને ફ્રિક્શન કહેવાય, એટલે કે ઘર્ષણ ગુજરાતીમાં કહું તો. ઇટ એક્ટ વેન ધ ટુ સરફેસ આર ઇન કોન્ટેક્ટ. તો ઘર્ષણ ક્યારે થાય, મતલબ ફ્રિક્શન ક્યારે થાય? તો કે જ્યારે કોઈ બે અલગ અલગ સરફેસ એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે ફ્રિક્શન ત્યાં લાગુ પડે છે. ફ્રિક્શન કેન બી યુઝફુલ ઓર ધ હાર્મફુલ ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. આ જે ફ્રિક્શન છે ને, એટલે કે ઘર્ષણ છે ને, એ સિચ્યુએશન પ્રમાણે છે. કોઈ વખતે હાર્મફુલ પણ છે અને કોઈ વખતે યુઝફુલ પણ છે. ઓકે, તો ટાઈપ ઓફ ફ્રિક્શન: static friction, sliding friction, rolling friction and fluid friction. First, static friction prevents motion when the force is applied. મતલબ સ્ટેટિક ફ્રિક્શન કોને કહેવાય? તો સ્ટેટિક ફ્રિક્શન એને કહેવાય કે જ્યાં આગળ જે પદાર્થ છે એ મોશનની સામે પ્રિવેન્ટ કરે છે, એટલે કે મોશન થવા દેતું નથી. મોશનની સામે એ એટલું જ બળ આપે છે જેના કારણે મોશન થતું નથી. એને સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. સેકન્ડ, સ્લાઇડિંગ ફ્રિક્શન એક્ટ વેન અન ઓબ્જેક્ટ સ્લાઇડ ઓવર ધ સરફેસ. તો સ્લાઇડિંગ ફ્રિક્શન એને કહેવાય કે જ્યાં આગળ કોઈક એક નોર્મલ સરફેસ છે ત્યાં આગળ કોઈ પદાર્થ સરકે છે, એને સ્લાઇડિંગ એટલે કે આપણે ધક્કો મારીને જે સરકાવીએ એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય. સ્ટેટિક ફ્રિક્શનનું એક્ઝામ્પલ આપું તો એક દિવાલને તમે ધક્કો મારશો તો દિવાલ હટવાની છે? નથી હટવાની. એને સ્ટેટિક ફ્રિક્શન કહેવાય. ઓકે, સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કોઈ વસ્તુ સરકે છે, જેમ કે આપણે ટેબલને ધક્કો મારીએ અને ટેબલ સરકે તો એ સ્લાઇડિંગ ફ્રિક્શન થાય. થર્ડ, રોલિંગ ફ્રિક્શન અકર વેન અન ઓબ્જેક્ટ ઓવર અ સરફેસ. તો કે કોઈક સરફેસ ઉપરથી કોઈ પદાર્થ ગગડતું જાય ને રોલ થતું જાય, એને રોલિંગ ફ્રિક્શન કહેવાય. ફોર્થ, ફ્લુઇડ ફ્રિક્શન એક્ટ વેન એન ઓબ્જેક્ટ મૂવ થ્રુ ધ એર એન્ડ વોટર. મતલબ કે કોઈ પદાર્થ છે એ પાણીમાં કે હવાના અંદર જ્યારે એ ખસતું હોય કે મૂવ કરતું હોય, મતલબ કોઈક એક્શનમાં હોય, તો એને આપણે ફ્લુઇડ ફ્રિક્શન કહીશું. આ હતા ટાઈપ્સ ઓફ ફ્રિક્શન. ઓકે, અહીંયા હું તમને 2 પીક આપેલા છે, એના અંદર ફ્રિક્શનના એક્ઝામ્પલ, એના પીક કેવી રીતે, કઈ જગ્યા પર કયું સ્ટેટિક ફ્રિક્શન છે, કયું સ્લાઇડિંગ છે, રોલિંગ છે, કયું ફ્લુઇડ ફ્રિક્શન છે, એ અહીંયા આગળ બંને પિક્ચરમાં બતાવ્યું છે. ઓકે, એક્ઝામ્પલ ઓફ ફ્રિક્શન ઇન ડેલી લાઈફ. તો હવે તમને થશે આ ફ્રિક્શન તો શું છે, એને શું કરવા ભણવાનું? તો ફ્રિક્શનને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ જ છે, જેનું હું તમને એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ, વોકિંગ ઓર રનિંગ. બરાબર, આપણે જે ચાલીએ છીએ, દોડીએ છીએ, એના અંદર આપણા શૂઝમાં અને ગ્રાઉન્ડમાં આ બેની વચ્ચે ફ્રિક્શન લાગુ પડશે. સેકન્ડ, રાઇટિંગ વિથ પેપર. આપણે જે લખીએ છીએ ત્યાં પણ આ ફિઝિક્સના નિયમનો ઉપયોગ થાય છે. પેપર અને પેન વચ્ચે ફ્રિક્શન લાગે છે એટલે જ આપણે લખી શકીએ છીએ. કાર, ટાયર રોલિંગ ઓન રોડ. કારના જે ટાયર છે એ ગોળ ટાયર એકલા જ ફરે છે, આખી ગાડી નથી ફરતી. તો આ બધી વસ્તુ કોના કારણે? તો કે રોલિંગ ફ્રિક્શનના કારણે. ઓકે, તો આપણી ડેલી લાઈફમાં પણ આપણે આ ફિઝિક્સના નિયમ ફ્રિક્શનનો ઉપયોગ કરતા હોઈએ છે, જે આપણને ખબર તો નથી હોતી પણ આપણે યુઝ કરીએ જ છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ ફ્રિક્શન. હવે આ ફ્રિક્શન તો થાય છે તો એ અમુક જગ્યાએ એડવાન્ટેજ એટલે કે યુઝફુલ પણ છે ને અમુક જગ્યાએ એના નુકસાન પણ છે. તો કઈ જગ્યાએ યુઝફુલ છે અને કઈ જગ્યાએ નુકસાન છે એ આપણે જોઈશું. એડવાન્ટેજીસ: હેલ્પ ઇન વોકિંગ એન્ડ ગ્રીપિંગ ઓબ્જેક્ટ. કોઈક વસ્તુને પકડવા માટે, ચાલવા માટે, ઓકે, ગ્રીપ લેવા માટે કોઈ પણ ઓબ્જેક્ટની એ ઉપયોગી છે. એનેબલ મોશન કંટ્રોલ ઇન વ્હીકલ. હવે જ્યારે વ્હીકલ ચાલતું હોય તો એને ચાલવા માટે, પછી એને રોકવા માટે આ બધી જગ્યાએ ફ્રિક્શન ઉપયોગી છે. ડિસએડવાન્ટેજ: કોઝ વેર એન્ડ ટેર ઇન મશીનરી. હવે જે મશીનરી ચાલે છે જે એ લાંબા સમય સુધી ચાલ્યા કરતી હોય તો એને ફૂટવા ઘર્ષણના કારણે જે થાય છે એમાં એ મશીનરીને બગાડે છે. પ્રોડ્યુસ અનવોન્ટેડ હીટ. એના કારણે જે ફ્રિક્શન થાય એના કારણે વગર જરૂરની ગરમી પણ ઉત્પન્ન થાય છે. રિડ્યુસ એફિશિયન્સી. એના કારણે જે પણ વસ્તુ હોય એની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. કોના કારણે? ફ્રિક્શનના કારણે. તો આ હતા એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. નેક્સ્ટ ટોપિક, વે ઓફ રિડ્યુસ ઓર ઇન્ક્રીઝ ફ્રિક્શન. હવે કેવું થાય કે ઘણી વખત કોઈક જગ્યાએ આપણને ફ્રિક્શનની જરૂર પડે અને કોઈ જગ્યાએ ના પડે. તો ફ્રિક્શન વધારવું હોય તો આપણે શું કરી શકીએ અને ફ્રિક્શન ઘટાડવું હોય તો આપણે શું કરી શકીએ? તો ફર્સ્ટ, એને રિડ્યુસ કરવાનું જોઈએ આપણે. રિડ્યુસ ધ ફ્રિક્શન.
યુઝ લ્યુબ્રિકેન્ટ. ફ્રિક્શનને એ કરવું હોય, જેમ કે હું તમને કહું, હિંચકાના અંદરથી જ્યારે કચાડ જેવો અવાજ આવતો હોય છે તો આપણે શું કરીએ છીએ, તો કે આપણે એની અંદર તેલ કે ગ્રીસ કે બધું પૂરીએ. મતલબ કે આ રીતે આપણે આવી રીતે મશીનરીમાં પણ તેલ કે ઘી કે ઓઇલ કે ગ્રીસ કે આ રીતનું બધું પૂરવામાં આવતું હોય છે, કેરોસીન જેવું. તો આ બધા લુબ્રિકન્ટ તરીકે કામ લાગે. યુઝ બોલ બેરિંગ એન્ડ સ્મૂથ સરફેસ. ઓકે, તો આ બધી વસ્તુથી આપણે ફ્રિક્શનને ઓછું કરી શકીએ. હવે એને વધારવું હોય તો ઇન્ક્રીઝ કરવા માટે યુઝ રફ સરફેસ. આપણે રફ સરફેસનો અપ્લાય કરીએ ને તો એ ઇન્ક્રીઝ થાય ફ્રિક્શન. એપ્લાય મોર પ્રેશર બિટવીન ધ સરફેસ. જ્યારે તમે પ્રેશર પણ વધારે આપો તો પણ ફ્રિક્શન ઇન્ક્રીઝ થાય. યુઝ રબર શૂઝ ઓર ધ પેટર્ન ટાયર્સ. બરાબર, આનો યુઝ કરવાથી આપણે ફ્રિક્શનને ઇન્ક્રીઝ પણ કરી શકીએ છીએ. તો આ હતા કે અમુક જગ્યાએ આપણે ફ્રિક્શન વધારી અને અમુક જગ્યાએ ઘટાડી કઈ રીતે શકીએ. ઓકે, નાવ ક્લિયર ધીસ લેસન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.